આમ જો આ છે કઈ ખાડો ક્યાંય તમને કોઈને જોવા મળે? જો તમે આખો રોડ તમને બતાવું. આ જોઈ લો બધા ન્યુઝીલેન્ડના એક એક રોડ તમે જોઈ લો. આમ જો એક પણ ખાડો ન જોવા મળે. જોઈ લો ચારે કોઈ ગમે ત્યાં તમારે જેને જોવું હોય ને જોવા મળો. આ મંત્રી બધા અભણ છે પણ પ્રજા અભણ છે. ગમે એને મત દઈને બિહારી દે સીટ ઉપર. આમ જો આ બધી જવાબદારી સરકારની આવે. ખાડા પડી જાય શું થાય, રિપેર કરવા કે ન કરવા, બધું સરકારને જોવાનું છે. સરકાર તો નથી જોતી, બધી અભણ બિહાર દીધા છે બધા મંત્રીને. પણ પ્રજાએ અભણ છે. આ જો આ રોડ ઉપર તમારે ફૂટપાથ ઉપર હાલવું હોય તો અહીંયા ખાડો નહીં. રોડ ઉપર તો ક્યાંય ખાડો નથી પણ સમજો અહીં ક્યાંય ખાડા દેખાય છે ક્યાંય? આ અહીંયા ચોખ્ખું જ એટલું છે. સમજો એક પણ પ્રકારનો ક્યાંય ખાડો તમને ન જોવા મળે. આ પ્રજાને નથી ખબર પડતી કે હવે આપણે સમજવીએ. કેદી સમજવું તમારે? હવે સમજી જાવ આ ખાડાવાળી જિંદગી કેટલાક દી જીવવાની છે. આ જો ઓલી ગાડી આવે આમ જો કેમ જાય છે, ક્યાંય બ્રેક જ નહીં કરવાની. આમ જો કે ખાડો આવે તો બ્રેક કરવાનો ને. આ મંત્રીને બિહાર દીધા છે 8-5 વાળાને, એને તમે ગાળ્યું દો. મને તમે આમાં કોમેન્ટોમાં ગાળ્યું દો છો તો કાંઈ નહીં થાય ભાઈ. આ રોડ રસ્તા મારાથી કાંઈ નથી બનવાના ન્યાના. તમે આ 8-5 વાળાને બિહાર્યો છે એને તમે કંઈક કહો ને તો તમારા ખાડા પૂરા. મને કીધે કાંઈ નહીં થાય. એટલે આમાં પ્રજા અંધભક્ત બધા છે ને ખોટી ગાળ્યું લખવા ન્યા જેને કહેવાનું છે ને લાગતા વળગતા ને એને કહો. બસ વાળો આવે બરાબર, આને બ્રેક જ નહીં કરવાની. ક્યાંય બ્રેક કરવાની જ નહીં. આમ જો ક્યાંય રોડ ઉપર ખાડો હોય તો બ્રેક કરે. હું આ બ્રેક કરે કયો? ધબધબાટી બોલાવે જવા જ દેવાનું, ગ્રેર નહીં પાડવાનું, કાંઈ નહીં. લીવર ઉપર પગ જ દઈ દેવાનો. અને બધા મજા આવે એવી ગાળું લખો છો આમ ને તેમ ને એમ. આ રોડ જો તમે ગાળું લખો છો તો આ કરો ને. ત્યાંની સરકારને કયો ફોટા મોકલો આવડા ન્યુઝીલેન્ડના કે આવી રીતે રોડ બનાવો. એમ ગાળું લખવાનું બંધ કરીને સરકારની આમાં થાવ. મારી આમાં થાવ તો કાંઈ નહીં થાય ભાઈ.